તો કેમ છો મારા સુરેન્દ્રનગરના મિત્રો? મોજમાં ને ઓલ પ્રોપર્ટી ડીલ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું બધાનું કહેવાનું હતું ને કે મસ્ત મજાના લોકેશન સાથે સરસ એવું મકાન લઈને આવી જાવ તો તમારી માટે લઈને આવી જશો બેસ્ટ એરિયામાં મકાન. જ્યારે તમે 80 ફૂટ રોડેથી નવરંગ સોસાયટી 1 માં આવશો ત્યાં શિવમ પાર્ક 1 આવેલું છે અને ટોટલ મકાન રહેવાનું છે 78 વારમાં. તો ચાલો તમને અંદર રૂબરૂ જઈને મકાન બતાવી દઉં કે કેવું રહેવાનું છે. નવરંગ સોસાયટી 1 ની અંદર તમે આવશો ત્યાં આવેલું છે શિવમ પાર્ક 1, એની અંદર જ મકાન આવેલું છે. ચાલો તમને રૂબરૂ જઈને મકાન બતાવી દઉં. શિવમ પાર્ક 1 માં આવેલું છે મકાન, મસ્ત મજાનું મોકાનું મકાન છે. ટોટલ 78 વાર મકાન આવેલું છે. અંદર એન્ટર થતાની સાથે જોવા મળશે મસ્ત મજાનું ફળિયું, અને ફળિયામાં આ બાજુ તમે જરાક જોશો એટલે ધાબે જવાની સીડી અહીંયા બહાર જ આપેલી છે. એની બાજુમાં એક્ઝેક્ટ વોશરૂમ અને બાથરૂમ બે અલગ અલગ મળી રહેવાનું છે. અને નાના એવા સ્પેસમાં મસ્ત મજાનું અહીંયા સ્ટોરેજ રૂમ પણ ગોઠવી શકશો, અને જેથી કરીને મારી બહેનોને કામ કરવું તો અહીંયા કામ પણ કરી શકશો. અને એની બાજુમાં જ આપેલો છે વોશ બેઝ, મસ્ત મજાનો અહીંયા વોશ બેઝ પણ મળી જશે. અને સાથે સાથે ફળિયામાં તમે થોડુંક ઉપર જોશો ધાબારું મકાન છે, પણ તમને નળિયાનો પણ આમાં અનુભવ રહેવાનો છે. એમાંથી જ્યારે તમે અંદર એન્ટર થશો એની પહેલા હું તમને કહી દઉં કે હજી સુધી તમે મને ફોલો ન કર્યું હોય તો ફોલો તો કરી જ લેજો મારા ભાઈ. આ બાજુ તમે અંદર એન્ટર થશો એટલે મસ્ત મજાનો બેઠક હોલ મળી રહેવાનો છે. નજરની સામે જોઈ લો કન્ડિશન કેવી રહેવાની છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં આ જ પોઝિશનમાં તમને મળી રહેવાનું છે. અને વિથ ફર્નિચર, અહીંયા ફર્નિચર પણ છે, મસ્ત મજાના કબાટ પણ છે, શોકેસ પણ છે. આ તો નજરની સામે જે માનો એ કન્ડિશનમાં આ જ પોઝિશનમાં આપવાનું છે. તો વહેલા તે પહેલા ધોરણે નંબર આપું છું ડિસ્પ્લે ઉપર, અને એડ્રેસ પણ આપેલું છે, તો કોન્ટેક્ટ કરી જ લેજો. બેઠક હોલ તો મેં તમને બતાવી દીધો, પણ હવે તમને ચાલો બીજો બેઠક હોલ બતાવી દઉં. અહીંયા બે બેઠક હોલ રહેવાના છે ટોટલ. અંદર એન્ટર થતાની સાથે તમને મસ્ત મજાનો અહીંયા કબાટ ફર્નિચર સાથે મળી રહેવાનો છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે. માતાજીના ભગવાનના અહીંયા તમારે કબાટ કરવો હોય તો કરી શકશો. સાથે સાથે મસ્ત મજાનો અહીંયા શોકેસ પણ બનાવેલો છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે. આ બાજુ થોડાક જોશો તમે એટલે મસ્ત મજાનો હવા ઉજાસ માટે બારી પણ આપેલી છે. અને કહી દઉં કે આ બંને હોલનું એક જ દરવાજો પડે છે, જેથી કરીને તમારે આ બાજુથી જાવ તો પણ અહીંયા મળશે, અને આ બાજુથી જાવ તો પણ અહીંયા મળી રહેવાનો છે. અને બેઠક હોલ તો મેં તમને બતાવી દીધા, પણ હજી તમને એવું લાગતું હશે કે મને લાઈક નથી કર્યું ને ફોલો નથી કર્યું, તો આ મકાન તમને ગમે તો તમારા ભાઈબંધ દોસ્તા સુધી શેર તો જરૂર કરી દેજો. તો ચાલો આ બાજુ તમારો રહેવાનો છે બેડરૂમ, મસ્ત મજાનો કન્ડિશનમાં બેડરૂમ આપેલો છે. આ જ કન્ડિશનમાં વિથ ફર્નિચર. અહીંયા પણ જોશો તો 2 કબાટ આપેલા છે. આ બાજુ પણ એક લોખંડનો ગોદરેજનો કબાટ આપેલો છે. ઉપર પણ સરસ મજાનું ફર્નિચર કરેલું છે. અને આ સાઈડ તમે ઉપર જોશો તો અહીંયા મસ્ત મજાનું ફર્નિચર આપેલું છે. આ જ રીતે તમને ફર્નિચરમાં આપી દેવાનું છે આ મકાન. તો વહેલા તે પહેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ છે, તો ઝડપથી એકદમ તો કોન્ટેક્ટ કરી લેજો. અને બેડરૂમમાં તમને મળી રહેવાનું છે અહીંયા સાથે સાથે બાથરૂમ પણ, અને બાથરૂમની બાજુમાં આપેલું છે નાના એવા સ્પેસમાં બારી પણ, જેથી કરીને હવા ઉજાસ પણ અહીંયા રહેવાની છે. મસ્ત મજાની લોકેશન એકદમ જોરદાર રહેવાનું છે. તો વહેલા તે પહેલા ધોરણે મારો ભાઈઓ કોન્ટેક્ટ કરી જ લેજો. બેડરૂમ તો તમને બતાવી દીધો, પણ મારી બહેનો માટે મસ્ત મજાનું રસોડું પણ અહીંયા ઉપલબ્ધ છે. જોઈ લો તમારી નજરની સામે એકદમ ટીપટોપ કન્ડિશનમાં રસોડું લેવાનું છે. અને રસોડું તમારે એવી જગ્યાએ આપેલું છે જેથી કરીને કે અહીંયા તમારે ડાઇનિંગ ટેબલ હોલમાં મૂકવું હોય તો પણ મૂકી શકશો. મારી બહેનોને જરા પણ અહીંયા કામમાં તકલીફ નહીં પડે એવી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. વહેલા તે પહેલા ધોરણે આ રસોડું ગમે, મકાન ગમે, લોકેશન ગમે કે સોસાયટી ગમી હોય તો કોન્ટેક્ટ કરી જ લેજો. આવા ભાવમાં તમને ક્યાંય બીજે નહીં મકાન મળે. તો મેં તમને રસોડું બતાવી દીધું, પણ ચાલો અંદર જઈને મારી બહેનોને વિનંતી હતી કે રસોડું જોવું છે તો રસોડું પણ બતાવી દઉં. અહીંયા પણ રસોડામાં તમને મળી રહેવાનું છે મસ્ત મજાનું ફર્નિચર, પ્લેટફોર્મ ફર્નિચર કમ્પ્લીટ છે. અહીંયા આ જ રીતે પોઝિશનમાં દેવાનું છે. અને રસોડામાં નાના એવા સ્ટોરેજમાં અહીંયા માળિયું પણ આપેલું છે વિથ ફર્નિચર. આ પણ વિથ ફર્નિચર રહેવાનું છે. અને આ બાજુ તમે જરાક જોશો તો સરસ મજાના કબાટ પણ છે અહીંયા ઉપલબ્ધ, જેથી કે નાની મોટી વસ્તુ અહીંયા મૂકવી હોય તમારે. આ બાજુ આવો બતાવી દો શુભમભાઈ, કેવું રહેવાનું છે જોઈ લો નજરની સામે. સરસ મજાનું અહીંયા તમારે વસ્તુ સામાન બધું અહીંયા આરામથી ગોઠવી જાય એવો કબાટ આપેલા છે. તો વહેલા તે પહેલા ધોરણે ફર્નિચર તો બહુ જોરદાર લાગ્યું હો. તમારો રિસ્પોન્સ એવો જોરદાર રાખજો મારા બહેનો. ફર્નિચર વાળા કબાટ તો મેં તમને બતાવી દીધા, પણ નાના એવા સ્પેસમાં સ્ટોરેજ રૂમ તો ઉપલબ્ધ છે, જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે. જાજો સામાન હશે તો અહીંયા બધું વ્યવસ્થિત રીતે ગોઠવી શકશો તમે. અને આ સ્ટોરેજ રૂમની ઉપર પણ આપેલું છે નાના એવા સ્પેસમાં માળિયું. રસોડાની બાજુમાં જ આપેલું છે સરસ એવા નાના એવા સ્પેસમાં ગેલેરી. અહીંયા ગેલેરી પણ એકદમ ટીપટોપ રહેવાની છે. અને આગળ તો એક રોડ પડે જ છે, પણ સાથે સાથે અહીંયા ગેલેરીમાં પાછળ બીજો રોડ પણ પડે છે. ડબલ રોડ વાળું તમારે મકાન જો જોતું હોય તો આ બેસ્ટ મકાન રહેવાનું છે. ઝડપથી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોન્ટેક્ટ તો કરી જ લેજો મારા ભાઈઓ.